તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આપણે દરરોજની જેમ ભેંસુ ચારો આવી ગયા છીએ અને ભેંસો આપણી સરસ મજાની ચરી રહી છે। તો હાલો આપણે ખેતર બાજુ જઈએ। તો આપણે ખેતરમાં નવા વ્લોગ આવી ગયો છે જેમાં આપણે કીધું હતું કે આપણે શું વાવવાનું છે એનો મોટો વ્લોગ આવશે। તો આ વ્લોગમાં આપણે જણાવશું કે આપણા ખેતરમાં શું વાવવાનું છે। તો આપણા ખેતરમાં જીરું વાવવાનું છે। પહેલા રાપ આંકવાની છે મોટા ટ્રેક્ટરથી, પછી જીરું વાવવાનું છે। જીરું વાવવાનું છે પણ હજી વરસાદ ચાલુ છે એટલે જીરું વાવવામાં 1-2 દીની વાર લાગશે। તો હું એનો વ્લોગ પણ મોકલીશ યુટ્યુબમાં। હજી આદરમાં છે વરસાદ, તો વરસાદ આવવાની શક્યતા રહેશે। અને બીજી બાજુ આપણે આમાં વરસાદ હજી લીલો છે, ગારો છે, એટલે જીરો ના વવાય। અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આને શું કહેવાય, આ વૃક્ષને શું કહેવાય। ગામમાં રહેતા માણસોને ખબર હશે આને શું કહેવાય। અને આ છે બીજો ખેતર। તો આપણે આમાં શું વાવવાના છીએ, તો આમાં આપણે કાંઈ નથી વાવવું, કારણ કે આટલો આપણે અત્યારે પાણી નથી, ઉનાળું પાણી આપણે નથી, એટલે આપણે આમાં કાંઈ નહીં વવાય અને ખાલી રાખવાનું છે। અને બીજી બાજુ કપાસમાં આપણે ગુંદરી વાવેલી છે, તમે જોઈ શકો છો ગુંદરી ઉગી ગઈ છે અને મસ્તીની દેખાય છે। અને કપાસે ફાટી ગયો છે એટલે કપાસે આપણે હવે ઉતારવાનો છે। અને મારા વ્લોગ કેવા લાગે છે એ કમેન્ટમાં જણાવજો। અને નવા વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો વિડીયાને, જેથી જલ્દી વિડીયો તમારી આગળ પહોંચે।